નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ફાઇનલી આજે આપણે જઈ રહ્યા હતા રામદેવજી મહારાજના ધામની અંદર અને ફાઇનલી રસ્તામાં આપણને મા નેરવાડા મા મેરડીનું ધામ મળી ગયું, તો આપણે દર્શન કરી લીધા હતા અને ધવલ કાકા ફાઇનલી પાછળ રહી ગયા હતા, તો આવતા હતા અને એની વાટે ફાઇનલી હવે આવી ગયા અને અમે હવે નીકળી ગયા હતા લસકાણા અને બારડોલી રોડની વચ્ચે આવેલું છે ગંગાધરા, જ્યાં છે ભગવાન રામદેવજી મહારાજનું આ ધામ। અને ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા હતા। આ ગંગાધરા ગામ છે, આ ગામની અંદર આ સરસ મજાનું આશ્રમ ને ભગવાન શ્રી રામદેવજી મહારાજનું ધામ, તો આ એનો મુખ્ય ગેટ છે અને આની અંદર જવાનું છે। અને આજ અષાઢી બીજનો પાવન પવિત્ર દિવસ અને ખરેખર આજે ભીડ પણ એટલી હતી અને ખરેખર મજા પણ એટલી આવતી હતી। ખરેખર અહીંયા આવો તો તમને આ મહેસૂસ થાય। ફાઇનલી હું, ધવલ કાકા અને મમ્મી ધીમે ધીમે આગળ વધતા હતા અને ફાઇનલી ભાવિકા બેન ને એ બધા ધીમે ધીમે પાછળ હતા, તો જો એ પણ આવી ગયા હતા અને હવે આગળ કાકી અને ધવલ કાકા બધા આગળની સાઈડ ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા અને હવે ટૂંક જ ક્ષણોની અંદર અમે પહોંચવાના છીએ ભગવાન રામદેવજી મહારાજની ધામની અંદર। તો જોઈ રહ્યા છો આ એનો મુખ્ય ગેટ છે અને શ્રીફળ ને એવું બધું લઈ જવાની અંદર મનાય છે, તો અહીંયા આવો છો તો ખાસ ધ્યાન રાખજો, બરાબર। જો ઉપર બોર્ડ પણ મારેલું છે, તો અન્ય વસ્તુ અંદર લઈને જ જવાની। અને ફાઇનલી જે માનતાનો જે નેજો હોય એ લઈને અંદર જઈ રહ્યા છે આ બધા, ઘણી ખમા અલગ ધણીને। તો ફાઇનલી હવે અમે અંદર એન્ટ્રી થઈ ગઈ હતી અને સૌથી પહેલાં અંદર જતા શ્રી અલખ રામેશ્વર મહાદેવ મંદિર આવશે, ત્યાં દર્શન કરીને અમે ઊભા રહી ગયા સીધા લાઇનમાં, કારણ કે જો બીજના કારણે આ પુરુષોની લાઈન છે અને આ બધી સ્ત્રીની લાઈન છે। જો ફાઇનલી ધીમે ધીમે આગળ વધી ગયા અને આ જે મંદિર તમે જોઈ રહ્યા છો ત્યાં સુધી આપણે જવાનું છે। આ શિખર અને આ મંદિર આપણે જવાનું છે। ઉપરની સાઈડ ભગવાન રામદેવજી મહારાજનું મંદિર છે, જે નવેસરથી બનાવવામાં આવ્યું છે અને આની પહેલાં જે નીચેની સાઈડ ભગવાન રામદેવજી મહારાજની સમાધિ છે। તો ટૂંક જ ક્ષણોની અંદર હવે અમે દર્શન કરશું અને તમને પણ કરાવશું। તો ધીમે 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 અમે દાદર ચડશું અને જે મજા આતુરતાથી અમે ક્યારના વાટ જોતા હતા ભગવાન રામદેવજી મહારાજના દર્શન કરવાની, તો ફાઇનલી હવે એ પળ આવવાની છે। હવે સામેની સાઈડ જે ભગવાન રામદેવજી મહારાજનું સાનિધ્ય છે, ફોટો પાડવાની સખ્ત મનાય છે, બટ અમે તમને દર્શન કરાવશું અલખ ધણીના। તો ફાઇનલી બોલો અલખ ધણીની જય। જોઈ લો કેટલું પબ્લિક છે અને હજી ધીમે 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 બધું પબ્લિક આવી રહ્યું છે અને હજી નીચે સમાધિના દર્શન તમને કરાવું। આ નીચેની સાઈડ છે, જોઈ લો। અહીંયા ડંકો વગાડવાનો, જો ડંકો જેટલો વગાડો ને એટલો ડંકો નીચે આવે એવું બધા કહે। ડંકો વગાડીને પછી અંદર જવાનું। આ પ્રેરણા સમાધિ સ્થાન છે નીચે, જે સરસ મજાનું આ મ્યુઝિયમ બનાવેલું છે, તમે જોઈ શકો છો। આ અહીંના સંત જે હતા એની ગાડી અને એને જે પરસા જે પૂર્યા હતા એની બધી માહિતી અને એનું મ્યુઝિયમ સરસ મજાનું બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ આ અહીંયા આ સરસ મજાનું ઝાડ અને આ ઝાડની એક્ઝેક્ટ સામે રામદેવજી મહારાજની સમાધિ સ્થાન। ખરેખર દર્શન કરતાં દિલ ખુશ થઈ ગયું અને મનને જે શાંતિ મળી એ અદ્ભુત હતી। બોલે અલખ ધણીની જય। અને બહાર નીકળતાની સાથે આ સરસ મજાની ભોજનશાળા હતી, તમે જે જોઈ રહ્યા છો, અને બધાય સરસ મજાની લાઈનમાં ઊભા હતા અને અમે પણ પ્રસાદી લઈ લીધી। બહાર નીકળતાની સાથે સરસ મજાનો નજારો જોવાની જે મજા છે કંઈક અલગ જ છે। આ ધજાના દર્શન કરો તો કંઈક અલગ જ મજા આવશે। અને બહાર નીકળતાની સાથે આ બધાને હું રમત કરતો હતો, મેં કીધું ફોટો પાડું, ચાલો જાઓ, પણ એકચ્યુઅલીમાં વિડીયો ચાલુ હતો। મજા આવી। જોઈ લો આ નજારો નેજાનો, અલગ ધણીનો આ નેજો જોતા એમ યાદ આવી જાય, લીલા પીળા તારા નેજા ફરકે, એ અલગ ધણી લીલા પીળા તારા નેજા ફરકે। સૌ કોઈની આસ્થા, સૌ કોઈની મનોકામના પૂરી કરીને અહીંયા સૌ કોઈ નેજો ચડાવે છે। અને એમાંય અમને અમારા નાગજી કાકા અહીં મળી ગયા હતા, તો વાતચીત કરતા હતા એ બધાને હું મારો વિડીયો શૂટ કરતો હતો। બોલે અલખ ધણીની જય। ફાઇનલી આજે શિખર તમે જુઓ, ખરેખર જે ધજા ફડુકા મારે છે ને કાંઈ ન ઘટે। જો સૌ કોઈ પોતપોતાની આસ્થા પ્રમાણે નેજા ચડાવવા આવી રહ્યા છે। આ બધી વાતની અંદર એક વાત તો સરસ મજાની હતી કે મારા મમ્મી ખુશ છે। જો અમારે યાર કે આવે નહીં, બટ આજ ધવલ અહીંયા લઈ આવ્યો તો અમને બધા
કેમ છું ભાઈ, તમને મજા આવી કે નહીં ભાઈ? હા, જો અમે જાસૂદના ફૂલ લઈને આવ્યા. બૂસ માર્યું. તને મમ્મી કેમ થયું ભાઈ, મજા આવી કે? હે કોણ લઈ આવ્યું તને? કોણ ઢવલો લઈ આવ્યો. કોણ લઈ આવ્યો? હે ઢવલો લઈ આવ્યો? તને કેવું રહ્યું? જય તમારે ભાઈ? આજે અષાઢી બીજના દર્શન કરવા અમે આવ્યા ગંગાધરા હા આશ્રમ રામદેવ પીરના મહારાજના મંદિર દર્શન કરવા. બરાબર. બીજું ભાઈ બસ દર્શન કરીને આનંદ લીધો. મજા આવી ને? તો ફાઇનલી મિત્રો તમે પણ આવજો ગંગાધરા આશ્રમ અલગધણી અલગધણીના ધામની અંદર. સરસ મજાનું આ ધામ છે. એટલે મિત્રો આપણા દર્શન કરી લીધા છે અને આપણા વિડીયોને અહીંયા કરીએ છીએ આપણે પૂરો. ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બોલે અલગધણીની જય.